आंगिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आर्यं चन्द्रतारादि त्वं नमः सात्विकं शिवम्। નાટ્યકારના મન મસ્તિષ્કમાંથી ઉદ્ભવી પ્રેક્ષકોના હૃદયને ભીંજવતું ઝરણું એટલે નાટક. દિગ્દર્શક, અભિનેતા, રંગમંચ, પ્રકાશ, વેશભૂષા, રંગભૂષા, કસબીઓ જેવા રસોથી ઉભરાતો મહેરામણ એટલે નાટક. નાટક ક્યારેક તમને હાસ્યથી હળવા કરે છે તો ક્યારેક આંસુથી ભારેખમ કરી દે છે, ક્યારેક ભયથી તમારી સીટો પર નખોના ઉજળા કરે છે ને ક્યારેક શૌર્યથી તમારી છાતીને ગદગદ ફૂલાવે છે ને ક્યારેક પ્રણયના ઝૂલે ઝૂલાવે છે. ત્રણ ઘંટડીઓ વચ્ચેનું રણકાર કરતું વિશ્વ એટલે નાટક. પડદાની પેલે પાર પ્રવાસ કરતું એટલે નાટક. મનથી મંચન થતું ને આંખોથી ઓળખાતું એક અદ્ભુત વિશ્વ, એક અદ્ભુત દ્રશ્ય એટલે નાટક. અભિનેતાનો અવતાર ને દિગ્દર્શકની દરકાર એટલે નાટક. નાંદીકારનો નાદ છે નાટક, સંગીતનો સાદ છે નાટક, ભૂંગળની ભરમાર છે નાટક, રંગભૂષાનો રસથાળ છે નાટક, વેશભૂષાનો વ્યવહાર છે નાટક, મંચ સજાનો મલ્હાર છે નાટક અને વહાલા પ્રેક્ષકોનો प्यार છે નાટક. बाबू मोशाई, हम सब रंगमंच की कठपुतलियां है रे, जिनकी डोर ऊपर वाले की उंगलियों में. सबने विश्व रंगभूमि दिवस की शुभेच्छा.